સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્યમ રથાંગ પાણે યો માયા સંતતિ આ અનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ. લ્યો, જે નિષ્કપટપણે અખંડ ભગવાનનું ચિંતન કરે છે તે ભગવાનને જાણે છે, અને જે ભગવાનને જાણે છે એ દિવ્ય થઈ જાય છે. એમ ભાગવતમાં લખ્યું છે. ભગવાનને કોણ ઓળખે છે? બહુ ચોપડા ભણે એને નહીં, અખંડ એનું ચિંતન કરે પ્રેમથી, નિખાલસપણે, તો એને ભગવાન ઓળખાય છે. સવેદ એ ભગવાનને ઓળખે, અને ઓળખે એ ભગવાનને પામે. વાત આમ છે, અને એ દિવ્ય ચક્ષુથી જ દેખાય. સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતા અને હર્ષ એ બધા જ્ઞાન સાગરમાં ભરપૂર ભર્યા છે. એમાં એક રંચ માત્ર પણ ખોટું નથી. જેમ ઓલા સાગરમાં કેટલાક રત્ન મળે છે, એમ જ્ઞાન સાગરમાં, એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનો જે નિશ્ચય ને એવું જે ભગવાનનું જ્ઞાન, એમાં સુખ બહુ રહ્યું છે. સુખરૂપી રત્ન, શાંતિરૂપી રત્ન, આનંદરૂપી રત્ન, નિર્ભયતારૂપી રત્ન, હર્ષરૂપી રત્ન, એ બધા ભગવાનના જ્ઞાન સાગરમાં રહ્યા છે. એમાં રંચ માત્ર પણ ખોટું નથી. જીવ જ્યાં સુધી ભગવાનના સંબંધ વિનાના જે કોઈ પણ વસ્તુ પદાર્થ કે વિષયાદિમાં મોહ પામે છે, ત્યાં સુધી તે અપાર લક્ષવા રાશિના ભ્રમણમાં વારંવાર ભટક્યા કરે છે. આવું મહારાજ બોલ્યા સાગરમાં. કે ભગવાનના સંબંધ વિનાના કોઈ વસ્તુ પદાર્થ કે પંચ વિષયમાં ખ્યાવું નહીં. ભગવાન હોય તો વાત જુદી, બાકી ભગવાનનો સંબંધ ન હોય એવી કોઈ વાતમાં આપણને રસ ના હોવો જોઈએ. ભગવાનના સંબંધ વાળી વસ્તુ હોય આપણે એને પગે લાગીએ, બાકી શું લેવાનું.